હાલો મિત્રો, જો એક નેતા એવા નીકળ્યા જોરદાર, બરોબર. નામ પાડીને જ મત લેવાના, એમના મત નહીં લેવાના. જેવા તોય ભલે, ન જેવા તોય ભલે, બરોબર ને. જીતું જમાણે વાંકાનેર તાલુકામાં, બરોબર ને. અને કુવાડવા બેઠા ઉપરથી તાજો ભાગ તો ચૂંટણી લડે. પણ આપણને એમ નક્કી તો થયું ને કે ભાઈ એક નેતા તો છે એવા જોરદાર કે ખોટું બોલીને મત નહીં લેવાના, બરોબર. હાસું બોલીને લેવાના, મત દેવા તો ભલે, ન દેવા તો ભલે, બરોબર. એટલે કે મુસલમાનને મત મારે નથી જોતા એવું કે બધું. તમને હમણાં વિડીયો મૂકીએ એટલે ખબર પડે. પણ એક તો આપણે નક્કી ને કે બધા નેતા જો આવા હોય ને તો આ ચૂંટણી છે ને લડવાની સારી બધાને મજા આવે અને માણસ કામ કરે છે કે નહીં એ ખબર પડે. આ નેતા આમ થોડાક બધાને ખરાબ તો લાગે, એમ થાય કે આવું ન કહેવાય એવું લાગે ખરું, બરોબર. પણ કંઈક કંઈક નેતા છે ને બધા બાજુ જ મત લઈ જાય ને કામ નથી કરતા, બરોબર ને. બધા છે ને બધાને મત લઈ લે, ફો લઈને અને કામ ન કરે. એટલે આવું નેતા બોલે ને થોડાક નેતા બધાને ખરાબ જ લાગે. એ ભલે ને મોઢે સાચું બોલ્યા છે, અને પછી જેને પહેલાં વિડીયો બનાવ્યા માર્કેટમાં એ વિડીયો એ માણે છેતરીને જ બનાવેલા, અસલ બનાવ્યા તો સામું મોઢેથી ખબર પડે. એટલે કે પણ આપણે આ એ વિડીયો ના મૂકતા, એક મૂકવો એટલે ખબર પડે. પહેલાં તો એમ જોવા કે 2027માં ચૂંટણી લડવાનો છું, તેથી મને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અબડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ દી મત માંગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.5 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કે મારે મુસ્લિમના મત નથી જોતા. હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મત પેટીમાં આપી આ મત પેટીએ ભરાવતા નહીં. બસ આ જ વાત છે, બીજી કોઈ વાત નથી. આ વિડીયો બનાવવા માટે થઈને જે વ્યક્તિ તમારી પાસે આવ્યો અને ત્યાર પછી જેણે આ વાયરલ કરવાનું કૃત્ય કર્યું એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાનું તમે વિચારી રહ્યા છો ખરા, કે જાણી જોઈને તમારી છબી બગાડવા માટેનો પ્રયત્ન થયો છે? એ કોંગ્રેસનો માણસ હતો. એ કોંગ્રેસના માણસની પાછળ કોઈ પણ મારા વિરોધી તત્વો હોઈ શકે છે. અને હમણાં જ મેં વકીલ પાસે સલાહ માગી છે કે આના ઉપર શું થાય. એટલે એને સામાન્ય તો એ રીતે કીધું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થાય, કોર્ટમાં થાય. હું વકીલ પાસે સંપૂર્ણ રીતે જાણકારી કરી અને આની પાછળ આ ભાઈ અને એની પાછળ ક્યાં ક્યાં તત્વો સંડોવાયેલા છે એને હું 100% ખુલ્લા કરીશ. બાકી હું હિન્દુ છું, હિન્દુ રહેવાનો, હિન્દુ પાસે જ મત માગવાનો છું, એ વાત ચોક્કસ છે. વિધર્મીઓને મારે મત જોતા નથી અને વિધર્મીઓ મારી મત પેટી અપડાવે નહીં, આ પણ ચોક્કસ વાત છે. હાલો તેમ જોયું ને, બરોબર ને. જો એ બોલ્યા બરોબર, પેટી અબડે જાય છે ને આમ તેને એવું બધું બોલ્યા, બરોબર. એટલે એ તો હે ને બધું કહેવાનું છે. આ તો આપણે જેવું રાખીએ એવું રહે, બરોબર ને. હર કોઈ ઈવડે વાતે રાખતા હોય, ન રાખતા એવું નહીં. મુસલમાન હોતે તમને જ્યાં અહીંયા ન અડવા દે, એટલે હિન્દુ રાખતા હોય, બધા રાખતા હોય. પણ નેતા હે ને સાચું બોલે ને એટલે જટવો બહાર પડે, અને ખોટું બોલે ને એનું એમને ભક્તિ હાલી જાય, બરાબર. આમાં નેતાની કારીગરી હોય. સાચું બોલે તો પબ્લિકને ખોટું લાગે, એમ છે કે આ માણસ આમ બોલ્યો તેમ બોલ્યો, બરાબર. હવે તમારા મત દેવા તોય ભલે, ન દેવા તોય ભલે. એને મોઢે જ કીધું ને કે ભાઈ આપણે બીજાના મત જોતા નથી, બરાબર ને, કે ન કીધું. હવે તમારે દેવા તોય ભલે, ન દેવા તોય ભલે, એ તમારે જોવાનું, બરાબર. નકર નેતા જો બધી ભાઈતને હવે હાલો મત તમે મને દીજો, હું તમારું આમ કરી દઈ,
ઓઈલાનું કે ને ઓઈલાને કંઈક તમે મત દેજો, હું તમારું આમ કામ કરી, બરોબર ને. નકી કોંગ્રેસ પહેલા વિડીયોમાં તો એવું હતું કે તમે કોંગ્રેસમાં મત દેજો પાણી તોય આવે. એ વિડીયો બનાવવાવાળા મોશન માના જઈ છે ને ગમે તે, બરોબર. વાંકાનેરની પીઠમાં ઉતાર્યો શીખે વિડીયો એ ટાઈપનો લાગે, બરોબર ને. એટલે મોરે આ બધું હે ને એકાબીજાને પાડવાના ધંધા કરતા હોય, પછી પબ્લિકમાં હે ને રેઢા બહાર પડે એટલે રેઢા હેઠા બે જાય, પછી એની ભક્તિ હાલ્યા રાખે. એટલે આ એવું હોય. હું એકાબીજા નેતાને કેમ પાડી દેવા, કાંઈક ગોઠવણી કરતા હોય પૈસા ને કાંઈક કિન ક્યાંથી નડતા હોય ને, એટલે એકાબીજા એને ગોઠવણી કરતા હોય કે કેવી રીતે આપણે કરી તો આપણી ભક્તિ હાલ્યા રાખે ચૂંટણીમાં તેને બધી સાચું ને. આવું હાલે. હવે હે ને તમારે જે હાલ લાગે ને એને મત દેવો, નો હાલ લાગે નહીં દેવો, બીજું શું, બરોબર. નગર તો બંગાળમાં મોદીજીની બધા આગળ મત માગવા છે, નહીં જાવ એવું નહીં. એમાં કેટલાય મુસલમાનના વિડીયો આવે છે બંગાળના, ના આવતા. બાકી અમારે ભાજપ જ જોઈશે, એ માગ્યા વિના દીવડે કહેતા નહીં. કેટલા એના વિડીયો આવે, હાલો. અને કેટલા હિન્દુ નહીં આવે ને એમાં ભાજપને દીધા. એટલે આવું તો હાલ્યા જ રાખે. હું માણસો બધી ભાતને હોય. આ બહુ હે ને બહુ માથે કોઈને ઓઢી ન લેવું. હું નેતા સાચા કોઈક બોલવાવાળા આવે ને તો એ ખોટો આપણે મોદીજીને અમિત શાહ બધા એ ખોટ બોલીને મત લઈ લેતા. 15 લાખ નાખશું કાં નાખ્યા. હવે ગાયોને ભેંસું દેવાનું કરે, ઓલું 3,000 દેવાનું કરે, એ બધા કેદી દે પછી સાચું થાય ને, બરોબર ને. નકર સાચું બોલે ને બધાને વાંધો પડે, ખોટું બોલીને મત બધા લઈ લે, સાચું ને. તમને સારું લાગીને મત દેજો અને મજા કરજો, સાચું ને. તે સારું હાલવાનું.